ગુજરાતમાં કેટલાક જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, જે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત દેખાતી હોય તે પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે। તે વચ્ચે વાત કરીએ તો ડેડિયાપાડા તાલુકો, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું આગળ માનવામાં આવે છે, જ્યાં ડેડિયાપાડા તાલુકાની ઝાંગ સીટ અને સાગબારા તાલુકાની ભાદોડ સીટ પર ચૈતર વસાવાનું એક સીટ ઉપર જાદુ ચાલ્યો છે, પરંતુ બીજી સીટ ઉપર આમ આદમી પાર્ટીનો ફિયાસ્કો થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ઝાંગ સીટ આમ આદમી પાર્ટીએ કબજે કરી છે, જ્યારે ભાદોડ સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે। ત્યારે વિગતે સમજીએ કેટલા મતો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળ્યા છે, કેવી સ્થિતિ ત્યાં રહી હતી ચૂંટણી દરમિયાન, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। 16 ફેબ્રુઆરીએ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, કેટલીક જગ્યાએ પેટા ચૂંટણી પણ યોજાઈ હતી। તેને લઈને જબરજસ્ત રાજકારણનો માહોલ ગરમાયો હતો। વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકા અને સાગબારા તાલુકામાં આવેલી પેટા ચૂંટણીને લઈને જબરજસ્ત માહોલ ગરમાયો હતો, જેમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધી કાંટાની ટક્કર માનવામાં આવી રહી હતી। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ચહેરા ઉપર ત્યાં ચૂંટણી લડાઈ હતી, અને તેમાં ડેડિયાપાડા તાલુકાની જે ઝાંગ સીટ છે ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ વસાવાની જીત થઈ છે। જણાવી દઈએ કે 1159 મતથી રાહુલ વસાવા જીત્યા છે। ટોટલ તેમને 26,038 જેટલા મતો મળ્યા છે। ત્યારે ડેડિયાપાડા તાલુકાની જે ઝાંગ સીટ છે તેને લઈને ખૂબ જ રસાકસી ચાલી રહી હતી। મનસુખ વસાવા, દર્શના દેશમુખ સહિતના દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ પ્રચારના મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ત્યાં જાદુ ચાલ્યો હોય તે પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે। અને વાત કરીએ તો ટોટલ જે ડેડિયાપાડામાં તાલુકા પંચાયતની સીટો છે તે 22 છે, જેમાંથી 3 જેટલી કોંગ્રેસ પાસે છે, 1 બીટીપી પાસે છે, અને જે 18 જેટલી સીટો હતી હવે તેમાં આમ આદમી પાર્ટીએ એક સીટ પ્રાપ્ત કરી છે। ઝાંગ સીટ ઉપર તેમણે જે જીત પ્રાપ્ત કરી છે તેના કારણે હવે ભારતીય જનતા પાર્ટી પાસે 17 સીટો બચી છે। ત્યારે ભાદોડ સીટની વાત કરીએ તો ત્યાં ધારાસભ્ય ચૈતર વસાવાનો જાદુ ન ચાલ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। એ જે ભાદોડ સીટ છે તે સાગબારા તાલુકામાં આવે છે, અને સાગબારા તાલુકાએ ધારાસભ્ય ચૈતર વસાવાનો ગઢ માનવામાં આવે છે, અને ચૈતર વસાવાના ગઢમાં ભંગાણ પાડવામાં ભારતીય જનતા પાર્ટીને સફળતા પ્રાપ્ત થઈ છે। આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે સંધ્યાબેન વસાવા, તેઓ 452 મતોથી તેમની હાર થઈ છે। તેના જ કારણે રાજકારણ ગરમાયું છે, અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે, પરંતુ જે રીતે ભાદોડ સીટ ઉપર પણ જબરજસ્ત માહોલ ગરમાયો હતો, અને ભારતીય જનતા પાર્ટીએ જે સીટ અહીંયાથી ગુમાવી હતી તે સીટ ફરી પેટા ચૂંટણીમાં તેમણે પરત મેળવી છે। અને સાગબારા તાલુકા પંચાયતની બેઠકોની વાત કરીએ તો 18 જેટલી બેઠકો અહીંયા આવેલી છે, જેમાં 2 જેટલી બેઠકો કોંગ્રેસ પાસે, 3 જેટલી બેઠકો બીટીપી પાસે, અને જે બાકીની જે બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટી પાસે જોવા મળે છે। એટલે અહીંયા આમ આદમી પાર્ટીની જે ટક્કર હતી તે હવે આમ આદમી પાર્ટી ભાદોડ સીટ ઉપરથી બહાર થઈ ગઈ છે। નર્મદા જિલ્લાની ડેડિયાપાડા તાલુકા પંચાયત અને સાગબારામાં એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી, જેમાં ઝાંગ તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પર હતી ત્યાં અમારા ઉમેદવાર રાહુલભાઈ આજે 1200થી પણ વધારે મતોથી જંગી બહુમતીથી જીત્યા છે। આ જીત એ ડેડિયાપાડાની સર્વ જનતાની જીત છે। એ લોકોએ અમારી કામગીરી જોઈને જે અમારા પર ભરોસો મૂક્યો છે, ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ એમના ભરોસા પર અમે કાયમ ઉતરીશું। અમે જે રીતે ગ્રાઉન્ડ પર વર્ષના 365 દિવસ હોઈએ છીએ, એવી જ રીતના આવનારા દિવસોમાં બી 365 દિવસ ગ્રાઉન્ડ પર લોકોની વચ્ચે એક્ટિવ મોડમાં રહીને લોકોના જે પણ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાના અમારા પૂરા પ્રયાસો હશે। આ જીતનો તમારી પહેલી ચૂંટણી હતી સ્થાનિક સ્વરાજની, કયું પ્લાનિંગ હતું અને સાગબારામાં કઈ ચૂંટણી? અમે જે ધારાસભ્ય બન્યા બાદ લોકોની વચ્ચે અમારા કામો લઈને અમે જઈએ છીએ। અમે જે પ્રકારે લોકોની વચ્ચે સુખ દુઃખ હોય, અહીંની જે પણ નાની મોટી જે પણ પ્રવૃત્તિ હોય, લોકોની વચ્ચે ગ્રાઉન્ડ પર રહીએ છીએ, એને ધ્યાને રાખીને લોકોએ અમને મત આપ્યા છે। ત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ પોતે હિન્દુત્વવાદીની વાતો કરે છે, છતાં આ વિસ્તારમાં જે બકરાઓ મારીને એમણે છેલ્લા 4 દિવસથી સાંસદ, એમના જિલ્લા પ્રમુખ, જે લોકોએ અહીંયા ખવડાવી પીવડાવીને મતો
લેવાની કોશિશ કરી હતી, પણ લોકો એમને જાકારો આપ્યો છે અને અમારા પર ભરોસો કર્યો છે. અમને પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં પણ તાલુકા જિલ્લામાં અમે સ્વતંત્ર લડીને નર્મદા સહિતના જિલ્લાઓમાં અમારી પૂરી બહુમતીથી અમારી બોડી બનાવીશું. હવે અન્ય જે નગરપાલિકાઓના ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે તેને લઈને વાત કરીએ તો ભચાઉ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવ્યો છે. 28માંથી 28 બેઠકો કબજે કરી છે. કોડીનાર જે ગીર સોમનાથ જિલ્લાની ખૂબ ચર્ચાસ્પદ સીટોમાં માનવામાં આવે છે કોડીનાર, ત્યાં પણ 28 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ચલાલા સીટ જે અમરેલી જિલ્લામાં આવે છે તેમાં પણ 28માંથી 28 બેઠકો પર અહીંયા ચલાલામાં ભારતીય જનતા પાર્ટીએ જીત પ્રાપ્ત કરી છે. જાફરાબાદમાં પણ 28 બેઠકોમાંથી 28 બેઠકો એટલે કે ક્લીન સ્વીપ અહીંયા ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ સામે કર્યો હોય તેવું દેખાય છે. હાલોલ સીટ જે પંચમહાલ જિલ્લાના હાલોલમાં 36માંથી 36 બેઠક ભાજપે જીત મેળવી છે. એટલે જે રીતે હાલ ચૂંટણીના પરિણામો જાહેર થયા છે તેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત હોય કે પછી જે અલગ અલગ જગ્યાએ પેટા ચૂંટણી યોજાઈ હોય તેમાં હાલ ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે આગળ વધતી દેખાઈ રહી છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.